મળતી માહિતી મુજબ પરીક્ષા દરમિયાન મોડા પહોંચેલા ધોરણ 12ના વિદ્યાર્થીને શિક્ષિકાએ કારણ પૂછતા વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં શિક્ષિકાને થપ્પડ મારી દીધી હતી. ઘટનાથી શાળામાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ બનાવ બાદ વિદ્યાર્થીના પિતા પણ અંદાજે 20 જેટલા શખ્સોના ટોળા સાથે શાળાએ પહોંચ્યા હતા અને શિક્ષિકાને ધમકી આપ્યાનો આક્ષેપ છે. સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે શાળામાં જ આરોપીને હાજર રાખી ઘટનાનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ બનાવને લઈ શિક્ષક વર્ગ અને વાલીઓમાં પણ ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી, પંચમહાલ. 24/6/2026 રોજે મેં પૂર્વી મેડમ હાઈસ્કૂલ એજ્યુકેશનના મેડમને માર્યું છે. એના માટે સોરી કહું છું. ને આજ પછી બીજા કોઈએ પણ શિક્ષક કે શિક્ષિકા પર હાથ પડવા જોઈએ નહીં. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.